નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પહેલા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ દ્વારા વહેલી સવારથી જ જંગલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું। અલગ અલગ વિભાગોની પોલીસ ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી હતી। હાલમાં જંગલેશ્વર વિસ્તારમાં ફાયર વિભાગનો સ્ટાફ પણ તૈનાત છે। તો બીજી તરફ લોકોએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સમક્ષ પોતાની વેદના ઠાલવી છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે રાતના સમયે ઊંઘ નથી આવતી, અમારા પર ભરે બુલડોઝર ફેરવી દે પણ મકાન ખાલી કરવાના નથી। છેલ્લા 60 વર્ષથી આ મકાનમાં રહીએ છીએ, હવે અમે ક્યાં જઈએ તેવો સવાલ કરવામાં આવ્યો। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે હાથ ધરાનારા ડિમોલેશનની તૈયારીઓ છે તે પૂરજોશમાં કરવામાં આવી રહી છે। અત્યારે રાજકોટ શહેરની જે જંગલેશ્વર વિસ્તારમાં આવેલી સરકારી શાળા છે તે અત્યારે જે છે અહીંયા અત્યારે ટ્રેક્ટર જે મોટા પ્રમાણમાં જે ગોઠવી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જે છે અત્યારે અલગ અલગ જે વ્યવસ્થાઓ છે તે અત્યારે કરી દેવામાં આવી છે। અહીંયા મોટી સંખ્યામાં જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે ડિમોલેશન થવાનું છે તે ટ્રેક્ટર અત્યારે અહીંયા રાખી દેવામાં આવી રહ્યા છે। ટ્રેક્ટર સહિત જે તેમના જે શ્રમિકો હોય છે તેમને પણ અત્યારથી જ બોલાવી લેવામાં આવી રહ્યા છે। કેટલાક ટ્રેક્ટરો અત્યારે આવી પણ રહ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે એ પૂરી તૈયારી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રાજકોટના જે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં જે 1400 જેટલા મકાનો છે ત્યાં ડિમોલેશન થવાનું છે। ત્યારે અલગ અલગ જે રાજકોટ શહેરના વિસ્તારો છે ત્યાંથી અહીંયા ટ્રેક્ટર બોલાવવામાં આવી રહ્યા છે અને તમામ ટ્રેક્ટરો છે તે પણ અત્યારે અહીંયા રાખી દેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે રીતના અત્યારે અહીંયા પોલીસ નો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવી રહ્યો છે। ખાસ કરીને આ જે હંગામી જે છે એ પોલીસ સ્ટેશન પણ આ જે વિસ્તાર છે તે ઊભું કરવામાં આવી રહ્યું છે। જે રાજકોટની જે પ્રાથમિક શાળા છે ત્યાં જે છે અત્યારે તૈયારીઓનો ધમધમાટ આખરી ઓપ જે છે આપવામાં આવી રહ્યો છે અને સોમવારે વહેલી સવાર પડતાની સાથે ડિમોલેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે અહીંયા અત્યારે હંગામી પોલીસ સ્ટેશન પણ ઊભું કરી દેવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં પોલીસ છે તે પણ અત્યારે અહીં તૈનાત જોવા મળી રહી છે। એટલે કે સોમવારે જે ડિમોલેશનની કામગીરી હાથ ધરાય એ પહેલા તંત્ર છે તે તેમને તમામ તૈયારીઓ છે તે કરી લીધી છે। અત્યારે જે રીતના વિસ્તાર છે તે કે પોલીસ છાવણીમાં પણ બદલાઈ ગયો છે, તો સાથે સાથે જે મહાનગરપાલિકાના જે અધિકારીઓ હોય, પીજીવીસીએલની ટીમ હોય કે જે છે ફાયર વિભાગની ટીમ હોય, અલગ અલગ જે સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે તેમના જે છે કર્મચારીઓ પણ અહીંયા અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો સાથે જ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પહેલા ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા। સ્થાનિક મહિલાઓ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચી હતી। પોલીસ દ્વારા મહિલાઓને પરત પણ મોકલવામાં આવી છે। તો જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી। જંગલેશ્વરમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર રાખવામાં આવ્યા। આશરે 25 ટ્રેક્ટરનું જંગલેશ્વર વિસ્તારમાં રાખવામાં આવ્યા, ત્યારે ડ્રાઈવર તેમજ શ્રમિકો સહિતનો સ્ટાફ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો। પ્રાથમિક શાળાની અંદર હંગામી પોલીસ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે ડિમોલેશન થવાનું છે। જો કે એ પહેલા જ અત્યારે અહીંયા સ્થાનિકોમાં પણ કંઈક આક્રોશ જોવા મળી રહ્યો છે। બેન, શું કહેશો? આપનો આક્રોશ કઈ રીતના છે? શું આપની પરિસ્થિતિ છે? અમારે 60 વર્ષ થઈ ગયા અહીંયા રહેવાનું। અમારે રોજ આતા સી, રોજ આ મહિનામાં પાડવાનું કીએ છે 2 દિન, અને મારો ઘરવાળો નથી, અમે ક્યાં જાય? સમજ્યા? અમે 60 વર્ષ થઈ ગયા। મારા છોકરા અહીંયા પેદા થયા, અહીંયા પરણી ગયા। અમારા જન્મ જ અમારા છોકરાનું અહીંયા જ છે। તો અચાનક ખાલી કરીને કેમ? અમને આશરો કીધું તો નોટિસમાં લખેલું છે કે તમને દેશું, તો અમે રોમાય નથી આવતું, અમે ક્યાં જાય ભાડે રહેવા? હૈયું ભરાઈ જશે કે મરી જાવ, અને આવશે પાડવા તો હું પાડવા નહીં તો અહીંયા મરી જઈશ। આમાં આશરો દે તો ખાલી કરે ને, આ લોકોને સમજવું જોઈએ ને। હવે આટલું માણસ જાય ક્યાં? આ એક ફરિયામાં 8-10 જણા દે છે। 8 જણા લઈને અમે રોડ ઉપર જાય, ક્યાં જાય કઈ સમજાતું નથી સાહેબ। રાતે નીંદર નથી આવતી, હરકું ખાઈ નથી શકતા સાહેબ। આટાણે હાલત તો જોયો, અમે કામ મેકીને સાહેબ આવ્યા રોજના 500 રૂપિયા ટક કમાવા વાળા છીએ, સાંજે પછી ખાઈ છીએ અમે, બરોબર? રાતે નીંદર જ નથી આવતી સાહેબ, કે રાતે સવારે શું થાય, કાલ શું થાય, પાડવાની નથી, શું કરશું અમે સાહેબ? તો નદીપટમાં તેમજ ટીપી રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। 700 થી 800 મેન પાવર અને પોલીસ સાથે દબાણો દૂર કરવામાં આવશે। વિસ્તારમાં આપ જાણો છો તેમ નદીપટના તેમજ ટાઉન પ્લાનિંગ રોડના
દબાણો હટાવવાની કામગીરી શરૂ થઈ છે. અમે આખું કેમ કે 1400+ ઓલમોસ્ટ 1500 હાઉસીસ આર કવર્ડ, એટલે આટલું જ્યારે મોટું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તમામ સિનિયર ઓફિસરની ટીમ અને લગભગ 700 થી 800 મેન પાવર અમારું આ કામમાં ડિપ્લોય થયું છે. હવે નાગરિકોને સમજાવી અને પોતાની રીતે